વડોદરાના તરસારી રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય વિવાદમાં આવ્યું છે। ગુરુકુળના શિક્ષક વિનોદ બારિયા પર વિદ્યાર્થીઓ પર શારીરિક અડપલા કરવા અને સાથી શિક્ષિકાઓને હેરાન કરવાની ગંભીર ફરિયાદો સામે આવી છે। અગાઉ પણ તેની લંપટગીરીના મામલા પ્રિન્સિપાલ સુધી પહોંચ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા તે બેફામ બન્યો હતો। કંટાળેલા વાલીઓએ ફરિયાદ કપુરાઈ પોલીસ મથકમાં નોંધાવી છે, જેમાં તરત એક્શન લેવામાં આવી અને ગણતરીના કલાકોમાં વિનોદ બારિયાની અટકાયત થઈ। પોલીસ તપાસમાં જણાવ્યું છે કે અટકાયત સમયે તે નશામાં હતો। પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાઈ અને વધુ તપાસ હાથ ધરી છે। તો કંટાળેલા વાલીઓએ ફરિયાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। તરત એક્શન લેવામાં આવી અને ગણતરીના કલાકોમાં વિનોદ બારિયાની અટકાયત થઈ છે। પોલીસ તપાસમાં જણાવ્યું છે કે અટકાયત સમયે તે નશામાં હતો। પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાય અને વધુ તપાસ હાથ ધરાય છે। શિક્ષિકાઓને હેરાન કરતો અને વિદ્યાર્થીનીને પણ હેરાન કરતો હતો આ શિક્ષક। સંવાદદાતા રૂપેશ જોડાય છે। રૂપેશ, શું જાણકારી? જી, આ જે રીતે લંપટ શિક્ષક છે એ જે રીતે કહેવાય છે કે વિદ્યાર્થીનીઓ નાની બાળાઓને અડપલા કરતો હતો, ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેન્ચ પર બી બેસી જતો હતો, શારીરિક અડપલા પણ કરતો હતો। જે સમગ્ર ઘટના જ્યારે વાલીઓને ખબર પડી, નારાજ વિદ્યાર્થીનીઓએ વાલીઓને કરી, શિક્ષકો સાથે પણ અડપલા કરતા હોવાની વાતો હતી, પરંતુ સર્વ કોઈ અભ્યાસને નુકસાન ના પડે એટલે માટે બોલવાનું ટાળતા હતા। પરંતુ હવે કેટલાક વાલીઓએ આ મામલે ડેરિંગ ખોલી છે અને આ ખોલતાની સાથે જ હવે શિક્ષક સામે લાલ આંખ કરી છે અને જે રીતે ફરિયાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે। હાલ જે શિક્ષકની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર ઘટના જે છે એ વિદ્યાર્થી જગત માટે શર્મસાર કરનારી છે, કારણ કે દીકરીઓ સાથે આવું થાય અને કોઈ બોલનાર ના હોય એ મોટી વાત હતી, પરંતુ હવે દીકરીઓની ડેરિંગ ખુલી ગઈ છે, પરિવારની ડેરિંગ ખુલી ગઈ છે અને આ જે રીતે મામલો સામે આવ્યો છે એ શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય। જી, આભાર।